अस्सलामुअलैकुम बाळको। આપણું ધોરણ 4 માં આપણું હિન્દી। તો હિન્દીની અંદર આપણા હિન્દીની ચોપડીમાં આપણા 4 પાઠ પૂરા થયા છે। આપણો ચોથો પાઠ છે અપને બારે મેં। એ પાઠ પણ મેં તમારો ચલાવ્યો છે અને એનું લેસન આપણને સ્વાધ્યાય પોથીમાં ચોપડીમાં પણ આપણે પૂરવાનું છે। અપને બારે મેં એટલે કે પોતાનો પરિચય। એ પરિચયનું લેસન આપણને સ્વાધ્યાય પોથીમાં પણ આપ્યું છે। તો સ્વાધ્યાય પોથીમાં પણ આપણે પૂરવાનું છે। તો આપણી સ્વાધ્યાય પોથીમાં જુઓ પેજ નંબર 38 પર આપણને આપ્યું છે કે ખાલી જગહ ભરકર अपना પરિચય દીજીએ। એટલે આ જે ખાલી જગ્યા આપી છે એને તમારે મેં ચોપડીમાં શીખવાડ્યું છે એ પ્રમાણે તમારે આમાં પૂરવાનો છે। તમારો પોતાનો જ પરિચય છે એટલે તમારે જ લખવાનું છે। એમાં મારે લખીને તમને બતાવવાનું કંઈ જરૂર નથી। તમારે વાક્ય વાંચવાનું છે। તમને ચોથામાં ભણો છે એટલે ખબર જ છે કે મેરા નામ ખાલી જગ્યા હે, मैं खाली जगह कक्षा में पढ़ता हूँ पढ़ती हूँ। छोकरो હોય તો પડતા હું, છોકરી હોય તો પડતી હું। એ પ્રમાણે આ ખાલી જગ્યાને પૂરવાની છે। પછી જુઓ આપણા પરિવારના સભ્યોના નામ છે। પિતા કા નામ, માતા કા નામ, ભાઈ કા નામ, બहन કા નામ, ચાચા કા નામ, बुआ का नाम। એને તમારે અંદર પૂરવાનું છે સ્વાધ્યાય પોથીમાં। ફરી એની નીચે છે કે आपके परिवार में कौन कौन है या नहीं इनका चिन्ह कीजिए। तो તમારા પરિવારમાં તમે ઘરમાં જે સભ્યો રહેતા એ સભ્યો પર ખરું અને ખોટું કરવાનું છે। ફરી એની નીચે આપ્યું છે કે મેરે દોસ્ત મેરી સહેલી કા નામ। એટલે તમારો જે દોસ્ત હોય સહેલી હોય એ પ્રમાણે તમારે ખાલી જગ્યામાં એનું નામ લખવાનું છે। તમને જે ખેલ હોય તમારી જો અહીંયા નંબર 13 પર છે કે મેરે અધ્યાપક એટલે કે સાહેબ। તમને જે શાળામાં તમને સાહેબ ભણાવતા હોય કે મેડમ હોય તમારા ક્લાસ ટીચર એનું નામ લખવાનું છે। ફરી તમે જુઓ મેં સુબહ ખાલી જગ્યા બજે ઉઠતી હું ઉઠતા હું। એટલે છોકરી હોય તો ઉઠતી હું, છોકરો હોય તો ઉઠતા હું। તમે જેટલા વાગે ઉઠતા હોય એ પ્રમાણે તમારે સમય પ્રમાણે અહીંયા પૂરવાનું છે। બરાબર। અહીંયા નીચે ફરી આપ્યું છે જુઓ આ તમને ચોપડીમાં સમજાયેલું જ છે એ પ્રમાણે જ આપ્યું છે। ફરી એની નીચે આપ્યું છે કે પ્રત્યેક શબ્દ કો દો બાર લીખીએ। એટલે આ જે શબ્દો આલ્યા છે એનું તમારે અનુલેખન કરવાનું છે। બરાબર। ફરી પેજ નંબર 39 તો પેજ નંબર 39 પર આપ્યું છે કે જુઓ ઉદાહરણ के अनुसार खाली जगह में उचित शब्द लिखिए। તો અહીંયા લખ્યું છે ઉદાહરણમાં જો પિતા તો સામી માતા, તો ભાઈ તો શું આવશે બહન, દાદા જોડે શું ભાઈ સાથે શું આવશે ભાભી આવશે, દાદી સાથે દાદા, ચાચી સાથે ચાચા, ફૂફી સાથે બુઆ ના ફૂફા, ફરી મૌસા સાથે મૌસી, નાના સાથે નાની, મામા સાથે મામી। આવી રીતે આ આપણે જોડકા બનાવવાના છે અને ખાલી જગ્યામાં તમારે લખવાનું છે। ફરી એની નીચે છે સુંદર અક્ષરો મેં લીખી। એટલે આ જે વાક્યો આલ્યા છે એનું અનુલેખન કરવાનું છે તમારે। બરાબર। ફરી એની નીચે છે કોષ્ટક મેં ઉચિત શબ્દ ચૂનકર ખાલી જગ્યા મેં ભરીએ। તો ખાલી જગ્યા લડકી હું એટલે શું આવશે મેં લડકી હું। ફરી જુઓ ખાલી જગ્યા પિતા કિસાન હે એટલે મેરે પિતા किसान है। फरी जुओ खाली जगह माता घर का काम करती है એટલે मेरी माता घर का काम करती है। फरी जुओ खाली जगह खेलना अच्छा लगता है એટલે કે मुझे खेलना अच्छा लगता है। फरी जुओ અહીંયા આપ્યું છે सोचिए और लिखिए। पिता के पिता तो दादा, माता के पिता नाना, पिता की माता दादी, पिता के भाई चाचा, पिता की बहन बुआ, माता के पिता नाना, माता की माता नानी, माता के भाई मामा, माता की बहन मौसी, बहन के पति बहनोई। આ પ્રમાણે તમારે પરિવારના સદસ્યોના આપણા જે સંબંધ આપણને ખબર હોય કે આપણા મામા કોણ છે, મામી કોણ છે, પપ્પાના ભાઈને શું કહેવાય, મમ્મીના ભાઈને શું કહેવાય, પપ્પાની મમ્મીને શું કહેવાય, પપ્પાની બહેનને શું કહેવાય એ પ્રમાણે તમારે ખાલી જગ્યામાં લખવાનું છે। બરાબર। હવે એની નીચે છે કે અરુણા ચોથી કક્ષા મેં કૌંસ આપેલા છે તો શું છે છોકરી છે તો શું આવશે પડતી હે। લડકા ખેલ રહે હે એક જ વચન છે એક જ છોકરો છે તો શું આવશે લડકા ખેલ રહા હે। ફરી જો મેં માતા પિતા કા આદર કરતા હું કરતે હે તો શું આવશે મેં એટલે કરતા હું પોતાના માટે છે, હમ લખ્યું હોય તો કરતે હે લખાય। બરાબર। આ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે। ફરી એની નીચે છે આપકા પરિચય લીખીએ।
એટલે તમારો પોતાનો પરિચય તમારે લખવાનો છે કે मेरा नाम क्या है, तो તમારું નામ જે હોય मेरा नाम राहिल है, मैं 4th कक्षा में पढ़ता हूँ, मेरे पिता का नाम, माता का नाम, भाई का नाम, मैं इस गांव में रहता हूँ, गांव का नाम, मेरे गांव का नाम, એ પ્રમાણે તમારે પોતાનો પરિચય લખવાનો છે। ફરી એની નીચે આપ્યું છે પેજ નંબર 40 પર કે अपने दोस्त का परिचय लिखिए। પોતાની બહેનપણી હોય, તમે છોકરી હોય તો પોતાની સહેલીનું પરિચય લખવાનો છે, અને દોસ્ત હોય, તમે છોકરો હોય તો તમારો દોસ્ત હોય તો દોસ્તનો પરિચય લખવાનો છે કે मेरे दोस्त का नाम जिलानी है, मेरा दोस्त 4th कक्षा में पढ़ता है, मेरा दोस्त समियाले में रहता है, સાકીબ આવી રીત લખી શકાય ને એ પ્રમાણે તમારે જુઓ મિત્રના આપણો જે દોસ્ત હોય એના વિશે પરિચય લખવાનો છે। આ પેજ નંબર 40 છે। હવે જુઓ સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 38 તમારે પેજ નંબર 38 પર આપ્યું છે अपने बारे में, એને તમારે આખું પેજ નંબર 38 થી 40 સુધી પોતાનો જ પરિચય છે એટલે તમારે જાતે જ આ પૂરવાનું છે ને પેજ નંબર 38 થી 40 સુધી પૂરાઈ જાય એટલે આ સ્વાધ્યાય પોથી પહેલાં પૂરવાનું, સ્વાધ્યાય પોથી પૂર્યા પછી તમારે આ નોટમાં લખવાનું છે। એ આજનું તમારું લેસન છે બેટા। ફરી બીજું શીખીશું। ચલો, અસ્સલામ વાલેકુમ।